અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે અને હાર્દિક પાસે જોઈએ। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ છે, જે રીતનો માહોલ છે, તળિયા ઝાટક ડેમો બન્યા છે, પાણીનો સંગ્રહ બિલકુલ નથી। હવે રાજકોટવાસીઓ સૌથી વધુ ચિંતામાં મુકાયા છે। ચોક્કસથી હેતુ એક તરફ જે છે હજુ વરસાદના કોઈ એંધાણ જોવા નથી મળી રહ્યા, તો બીજી તરફ રાજકોટ જિલ્લા અને જે છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત 27 ડેમ આવે છે, જેમાંથી 17 ડેમની એવી સ્થિતિ છે કે જેમાં 0 પોઈન્ટથી લઈને 8% સુધીનું જ પાણી છે। એમાં પણ 4 ડેમ એવા છે કે જેમાં જે છે બિલકુલ પાણી નથી, તળિયા ઝાટક થઈ ગયા છે। એવા 4 ડેમની જો વાત કરવામાં આવે તો ગોંડલી, છાપરવાડી 1, છાપરવાડી 2 અને જે છે કરણુકી ડેમ। જ્યારે અન્ય 3 ડેમ એવા છે કે જેમાં 0.3% સુધીનું પાણી છે। એવા 3 ડેમની જો વાત કરવામાં આવે તો જે છે ફાળદંગ, બેટી, કરમાળ અને જે છે અલગ અલગ સહિતના એ સિવાયના 3 ડેમ એવા છે કે જેમાં માત્ર 0 પોઈન્ટ એટલે કે એ ડેમ પણ ખાલી થવાના આરે છે। આમ જોવા જઈએ તો જે છે એક તરફ વરસાદ જે છે એ ખેંચાઈ રહ્યો છે, હજુ સુધી વરસાદ આવે એવી કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી, તો બીજી તરફ જે છે એ ડેમ ખાલી થઈ રહ્યા છે, એક બાદ એક ડેમના તળિયા દેખાવા માંડી રહ્યા છે, તો બીજી તરફ લોકોની પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વધી છે। સ્વાભાવિક રીતે જે છે એ જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ થતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી કંઈ એવો સારો વરસાદ વરસ્યો હોય રાજકોટ જિલ્લામાં એવો કોઈ સમાચાર નથી ક્યાંય, એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતા વધી રહી છે। જો આગામી સમયમાં વરસાદ ખેંચાય છે તો ચોક્કસ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। જે છે ગોંડલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની તકલીફ સર્જાઈ શકે છે। જોકે સૌની યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં આવેલો જે આજી ડેમ છે ત્યાં પાણી ઠાલવવામાં આવ્યું છે, ભાદર ડેમમાં ઠાલવવામાં આવ્યું છે, પરંતુ અનેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જે છે એ બોરમાં પણ પાણી નથી રહ્યું, કૂવામાં પણ પાણી નથી રહ્યું। એવી પરિસ્થિતિમાં જો હવે વરસાદ ખેંચાય છે તો સૌથી અઘરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, ખાસ કરીને જે છે અન્ય ડેમ એવા છે કે જેમાં 8-10% થી લઈ અને 52% સુધીનું પાણી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી જે છે એ અત્યારે ખૂટી રહ્યું છે, ત્યારે લોકોની પણ ચિંતા વધી છે। જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। જિલ્લાના 4 ડેમો સાવ કોરા ધાકોર છે, ઘણા ડેમોમાં ડબલ ડિજિટમાં પણ પાણીનો જથ્થો નથી અને આ જળાશયમાં પાણી સુકાવાથી હવે રાજકોટવાસીઓની ચિંતામાં બમણો વધારો થયો છે। અમદાવાદના દાણી લીમડાથી મહત્વના સમાચાર। ભીષણ આગની ઘટના બની। જૂના ઢોર બજારમાં કાપડના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાની માહિતી છે। 10 ફાયરની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। દાણી લીમડામાં ભીષણ આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે। અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। વિભુ, જે રીતે આગની આ ઘટના બનવા પામી છે, હાલ શું પરિસ્થિતિ છે? અત્યારે જે કાપડનું ગોડાઉન આવેલું છે જે ઢોરવાડા નજીક છે અને તેમાં આ ગોડાઉનમાં કાપડ પડ્યું હતું અને તે સમયે 8 વાગ્યાની આસપાસનો જે સમય હતો કે ત્યારે આગ લાગી। એટલે કે આગ કયા કારણોસર લાગી છે તેની હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આગ લાગતાની સાથે જ કાપડ હતું એટલે કે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને ફાયરની જે ટીમ છે તે આગ કરી રહ્યું છે। એટલે કે અત્યારે પહેલી પ્રાયોરિટી છે કે જે આગ લાગી છે બીજી વસ્તુને નુકસાન ન થાય તે માટે આગને કાબૂમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ આ કાપડ હોવાના કારણે વધુ વિકરાળ બનતી જાય છે। 8 વાગ્યાથી સતત આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, જહેમત ઉઠાવી રહ્યા છે અને આખું ગોડાઉન છે તે કોઈ ફેક્ટરી નહોતી, પરંતુ બહારથી જે કાપડ છે તે તૈયાર થઈ આવે અને આ જે ગોડાઉન છે ત્યાં પેકિંગ છે તે કરવામાં આવતું હતું। એટલે કે વહેલી સવારે જે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે, પરંતુ આ સદનસીબ એ છે કે આ ગોડાઉન છે જ્યારે આગ લાગી ત્યારે બંધ હાલતમાં હતું, જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, લોકો પણ અંદર ન હતા અને ખાસ કરીને અત્યારે ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે। ખૂબ જ મોટું આ ગોડાઉન છે અને ગોડાઉનમાં લાખો રૂપિયાના કાપડનો જે સામાન છે તે પડ્યો હતો અને આગ લાગતાની સાથે જ આખું ગોડાઉન છે તે બળીને ભસ્મીભૂત થઈ ગયું છે।
અત્યારે આગ બોલાવવા માટે એક પછી એક ગાડીઓ અને 8 ગાડીઓ ઘટના સ્થળ છે. ત્યારબાદ પણ આગને કાબૂમાં કરવા માટે ગાડીઓ છે તે બોલાવવામાં આવી રહી છે. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે અને ખાસ કરીને ગોડાઉન પણ આવેલા છે, ફેક્ટરીઓ છે. તે માટે આગને અહીં જ કાબૂમાં કરી લેવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પ્રાથમિક તારણ એવું છે કે શોર્ટ સર્કિટ લાગી હોય, પરંતુ એનઓસી છે કે નહીં, બીયુ પરમિશન છે કે નહીં, પરમિશન ઉપર ચાલતું હતું કે નહીં, તે તમામ તપાસ છે તે કરવામાં આવશે. પરંતુ અત્યારે મહત્વનું છે કે આગને કાબૂમાં કરવામાં આવે. બિલકુલ વિભુ, મહત્વની વાત એકવાર ફાયર ફાઈટર સાથે પણ ફાયર જે અધિકારી છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે અને આ ગોડાઉન માલિક અહીંયા સ્થળ ઉપર આવી પહોંચ્યા છે કે કેમ? એટલે એક વખત દ્રશ્યો પણ બતાવવા માંગીશ અને જે રીતે અત્યારે કામગીરી ચાલી રહી છે, એટલે કે અત્યારે ફાયરની જે ટીમ છે તેની પેલી પ્રાથમિક પ્રાયોરિટી છે કે તેઓ આગને કાબૂમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે અને તેના જે અધિકારીઓ છે તે પણ સતત, કારણ કે આ ગોડાઉન ખૂબ મોટું છે, એટલે કે અહીં આપ જોઈ શકો છો કે આ ગોડાઉનનો જે પાછળનો ભાગ છે અને પાછળના ભાગમાં પણ જે અધિકારીઓ છે, ટીમ છે આખી પૂરી, તે જહેમત ઉઠાવી રહી છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહી છે. અહીં પણ આ દ્રશ્યો, અમે અંદરના દ્રશ્યો આપને બતાવવા માંગીશું કે જે આખો ગોડાઉન છે, ગોડાઉનના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આગ લાગી છે અને આ પાછળનો ભાગ છે. અત્યારે આગને બુઝાવવા માટેની પહેલી પ્રાયોરિટી છે તે કરવામાં આવી રહી છે. ત્યારબાદ તપાસ પણ કરવામાં આવશે કેટલા મોટા જે ગોડાઉન હતું, કાપડનું ગોડાઉન છે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે રાખવામાં આવી હતી, કારણ કે આટલો મોટો ગોડાઉનમાં ફાયર સેફટી હતી કે નહીં, ખાસ કરીને પરમિશનથી ચાલતું હતું કે નહીં, તે તમામ તપાસ છે તે કરવામાં આવશે. અત્યારે જે ફાયરના અધિકારીઓ છે તે પણ આ આગ બુઝાવવાની જહેમતમાં લાગ્યા છે અને તે બાદ જ તેઓ આગ કાબૂમાં આવી ગયા બાદ જ મીડિયા સાથે આખી માહિતી છે તે શેર કરશે કે અત્યારે કયા કારણોસર છે તે આગ લાગી છે. આ ગોડાઉનનો જે આગળનો ભાગ હતો, આ પાછળનો ભાગ છે, એટલે કે આખા ગોડાઉનમાં આગ છે તે લાગી ગઈ છે. આગ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે. ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. છેલ્લા 1 કલાકથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ કાપડ હોવાના કારણે આગ વધુ ને વધુ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. હાલ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ગોડાઉન બંધ હતું, કાપડનો માલ અંદર હતો, તો કયા કારણોસર આગ લાગી છે? પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે. ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. પોલીસે એનટીએ પાસે મહત્વપૂર્ણ વિગતો માંગી છે. મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી છે. તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેઓને ધકેલાયા છે. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનોને પણ નોંધ્યા છે. પરશુરામ રોયને મેડિકલ એડમિશન માટે નાણાં આપ્યા હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે. 2.30 કરોડ રૂપિયાના ચેક મારફતે નાણાકીય વ્યવહારો પરશુરામ રોય સાથે કરવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળી રહ્યું છે. જે વિદ્યાર્થીઓની યાદી મળી આવી હતી તે પૈકીના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ નંબર અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કરવામાં આવ્યા છે અને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. વિગતો આવી રહી છે. 5 આરોપીઓને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન નોંધ્યા છે અને સાથે જ તેઓના જે મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે. ગોધરા નીટ પરીક્ષામાં જ ચોરી કરવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું ત્યારે નીટ યુજી પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદારોની પેપર લીક ગેરરીતિ મામલે સીબીઆઈની માંગ. પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ અરજદારોની શંકા છે, જેને લઈને તપાસ કરવામાં આવશે. પંચમહાલના ગોધરા સેન્ટર ને પસંદ કરવા પર શંકા વ્યક્ત કરવામાં આવશે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં આજે એનટીએની અરજી છે અને આ પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. તે બાદ કયા પ્રકારનો ચુકાદો આવે છે, કયા પ્રકારના તપાસમાં કેટલાક ખુલાસાઓ